દિવસ સમગ્ર હિન્દવી સ્વરાજ એટલે કે સમગ્ર ભારત દેશ માટે જે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે આજે મારા વિસ્તારમાં આવેલા તમામ જે યુવાનો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે મૂવી ટાઈમ શો ખાતે તેમને છાવા પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. છાવા એટલે કોણ? છાવા એટલે છત્રપતિ શિવાજી મહારાજનો પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ ને એમના પર નિર્ધારિત આ પિક્ચર બનાવવામાં આવ્યું છે. આ પિક્ચરની અંદર છાવા એટલે કે સિંહનું બચ્ચું, જેવી રીતે આપણે જોયું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના કાળ દરમિયાન, પોતાના ઇતિહાસ દરમિયાન આપણે જ્યારે પણ જોયું તો તેમની વીરગાથાના તેમજ તેમના રહેલા તમામ જે ગુણ છે તેમના બાળકની અંદર, એટલે કે સિંહનું બચ્ચું સિંહ જ કહેવાય એવી જ રીતે છત્રપતિ સંભાજી મહારાજની જે અહીંયા વીરગાથા બતાવવામાં આવી છે, એવી જ રીતે આજના દિવસે અહીંયાથી પિક્ચર અમે બતાવવા જઈ રહ્યા છે. આ એટલે બતાવવા જઈ રહ્યા છે કે જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે હિન્દુત્વ ને સનાતન હિન્દુત્વ કઈ રીતે, કેમ કે હિન્દવી હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનું જે સ્વરાજનું સપનું હતું ને એના પર જેવી રીતે ઔરંગઝેબે ઘણી વખત મરાઠા સામ્રાજ્યને અને મરાઠા એમ્પાયરને હરાવવા માટેના પ્રયત્ન કર્યા હતા. જ્યારે સંભાજી મહારાજને અંદરના લોકોના માધ્યમથી ત્યાં છલ થયું હતું અને છલના કારણે છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબના માધ્યમથી કહેવામાં પણ આવે છે કે તમે ધર્મ બદલી લો. ત્યારે છત્રપતિ સંભાજી મહારાજ કહે છે તમે એક કામ કરો, તમે ધર્મ ના બદલતા પણ તમે મરાઠા એમ્પાયર એટલે કે હિન્દુત્વ જોડે જોડાઈ જાઓ. આ વિચારધારા સાથે છત્રપતિ શિવાજી મહારાજે સમગ્ર પોતાની જે હિન્દુત્વ માટેની જે ઓળખ આપી છે અને આજના દિવસે વિસ્તારના યુવાનોને આ એ હિન્દુત્વની પિક્ચર બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મારી સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા પિતા રાજેશભાઈ આયરે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને પિક્ચરને નિહાળી રહ્યા છે.